તમારા બધાનું સ્વાગત છે આપણા ડેઈલી ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રેષ્ઠ યોગા સાથે. હાઉ આર યુ ઓલ ડુઈંગ? કેમ છો બધા? અને તમારું આ યોગનું જે જર્ની છે કેવી ચાલી રહી છે અમારી જોડે શેર કરજો. આજની આપણી જે થીમ છે એ છે સ્ટ્રેન્થ એન્ડ ટોનિંગ. અને સ્ટ્રેન્થ એન્ડ ટોનિંગમાં આજે આપણે અપર બોડી સ્ટ્રેન્થ ઉપર કામ કરવાના છે. આપણા શોલ્ડર્સ, આપણા આર્મ્સ, આપણા ટ્રેપેસીસ, આપણી શોલ્ડર બ્લેડ્સ, બેક્સ, આ બધા મસલ્સને આજે આપણે યુઝ કરીશું. રાઈટ? તો મહર્ષિ પતંજલિ, ધ ફાધર ઓફ યોગા, ધ ફાઉન્ડર ઓફ યોગા, જેમણે એક સરસ ટેક્સ્ટ બુક લખી છે જે આપણને એક સરસ જ્ઞાનના રૂપમાં મળી છે, પતંજલિ યોગ સૂત્ર. યોગનું આખું જે ઉદ્ગમ સ્થાન છે એ આ ટેક્સ્ટ બુકમાંથી આવ્યું છે. તો મહર્ષિ પતંજલિ કહે છે કે અભ્યાસ વૈરાગ્ય તન નિરોધા, અર્થાત આપણા તન અને મનને નિરોધ કરવા માટે, સ્વસ્થ રાખવા માટે અભ્યાસ અને વૈરાગ્ય ખૂબ જરૂરી છે. અભ્યાસ એટલે શું? એની પ્રેક્ટિસ વિચ મેક્સ યુ સ્ટડી. યત્ર સ્થિતો તત્ર અભ્યાસ. એવું કોઈ પણ પ્રેક્ટિસ જે તમને તમારા સ્વભાવની અંદર, તમને તમારા અંદર સ્થિત કરી દે છે, એ છે અભ્યાસ. સો એ યોગા અભ્યાસ હોઈ શકે, એ તમારા માટે તમારું સિંગિંગ પ્રેક્ટિસ હોઈ શકે, ઇટ કેન બી એનીથિંગ. રાઈટ? અને વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે જ્યારે તમે તમારો અભ્યાસ કરી રહ્યા છો એ સમયે તમે 100% એ અભ્યાસને જ કરી રહ્યા છો. તમારું મન એ વર્તમાન ક્ષણમાં જ છે. નહીં તો શું થાય છે, ઘણી વખત આપણે જ્યારે આપણી પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ આપણું મન વિચલિત રહેતું હોય છે. યસ, ક્યાં તો આપણે ભવિષ્યના વિશે વિચારીને ચિંતામાં હોઈએ, ક્યાં તો આપણે ભૂતકાળના વિશે વિચારીને આપણે ચિંતામાં હોઈએ. યસ, જે થઈ ગયું છે એને આપણે મનન કરતા રહેતા હોય છે અને જે નથી થયું એના વિશે આપણે વધારે વિચારીને ચિંતિત થઈ જતા હોય છે. તો વૈરાગ્ય એટલે શું? કે નેક્સ્ટ ફ્યુ મિનિટ જ્યારે હું મારું પ્રેક્ટિસ કરી રહ્યો છું ત્યારે મને કાંઈ જ નથી જોયું. આઈ એમ નોટ અટેચ ટુ એનીથિંગ. દેટ ઇઝ કોલ્ડ વૈરાગ્ય. આને કહેવાય વૈરાગ્ય. અને જ્યારે આપણે વૈરાગ્યથી આપણા અભ્યાસને કરીએ છીએ તો આપણે અભ્યાસની અંદર સરસ રીતે સ્થાપિત થઈ જશે. આપણને એનો પૂર્ણ લાભ થાય છે. અધરવાઇઝ આપણે કરે તો છે પણ એનો આપણને પૂરો બેનિફિટ નથી મળી શકતો. એટલા માટે અભ્યાસ અને વૈરાગ્ય છે એ બંનેને એકબીજાને કનેક્ટેડ છે. યસ, અભ્યાસ અને વૈરાગ્ય એક સાથે આપણે જીવનમાં ઉતારવું જોઈએ. તો આ સુંદર ઇન્ટેન્શન સાથે આપણે આજના સત્રનો આરંભ કરીએ. લેટ્સ બિગિન. આપણી જગ્યા ઉપર બેસી જઈશું. 3 વાર ઓમકારના ઉચ્ચારણથી શરૂઆત કરીશું. સિટ કમ્ફર્ટેબલી એન્ડ ઇઝીલી. આંખો બંધ કરી લઈએ. કમર ગરદનને સીધું રાખીએ અને ચહેરા ઉપર એક સ્મિત લઈ આવે. ઊંડો શ્વાસ ભરીએ. Let's take our intention for next few minutes. I want nothing. એક સંકલ્પને સેટ કરી દઈએ આપણા માઇન્ડમાં. મારા અભ્યાસ વખતે હું વૈરાગ્યને ફોલો કરું છું અને મને કંઈ જ નથી જોઈતું, કોઈ ઈચ્છા નથી. ભસ્ત્રિકા પ્રાણાયામથી શરૂઆત કરીએ. આંખો બંધ રાખતા બંને હાથની હલકી મુઠ્ઠી આપણા ખભાના બાજુમાં રહી જોઈએ. કોણી શરીરથી લાગેલી છે. કમર ગરદનને સીધું રાખો. જો તમે વજ્રાસનમાં બેસી શકતા હો તો વજ્રાસનમાં પણ બેસીને ભસ્ત્રિકા પ્રાણાયામ કરી શકો. પહેલા એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. ભસ્ત્રિકા કરીશું એક સાથે. ફોર્સફુલ બ્રેથ ઇન, આઉટ, in, out, in, out, in, continue.
રિલેક્સ. આંખો બંધ જ રાખીએ. બંને હાથ ઘૂંટણ ઉપર લઈ જઈએ. શાંત. પૂરેપૂરું ધ્યાન આપણા શ્વાસ અને આપણા શરીર ઉપર. જે પણ સંવેદના થઈ રહી હોય આપણા શરીરના ભીતર તેના પ્રતિ સજગ થઈ છે. સેકન્ડ રાઉન્ડ માટે પોઝિશન લઈ લઈએ ભસ્ત્રિકા પ્રાણાયામનો. ફરી એક વખત હલકી મુઠ્ઠી ખભાના બાજુમાં, કોણી શરીરથી લાવી. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર ભરીએ, સ્માઇલ સાથે ચહેરા પર. એક સાથે કરીશું ભસ્ત્રિકા. બ્રીથ ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, in, continue. In, out, relax. વિશ્રામ કરીએ. શરીરમાં પ્રાણ ઉર્જાના સંચારને અનુભવ કરતા જોઈએ. શરીરનું એક એક અંગ અને કણ પ્રાણ ઉર્જા જોડે સમકક્ષ થઈ રહ્યું છે. લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ એક છેલ્લી વાર કરીશું. પોઝિશનમાં આવી જઈએ. ટ્રાન્ઝિશનલ શ્વાસને અંદર અને બહાર છોડી દઈએ. એક સાથે કરીએ. બ્રીથ ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, in, in, continue. In, out, let go, relax, શાંત કરીએ. મનને અંતર્મુખી કરતા જોઈએ. આપણા ભીતર શક્તિના સંચારને અનુભવ કરીએ. આપણા ભીતર જ અપાર શક્તિ નો સંચાર છે. અનુભવ કરીએ. ધીરેથી આંખો ખોલી શકીએ છીએ. Slowly open your eyes. Is it good? How are you feeling? ભસ્ત્રિકા પ્રાણાયામ is an instant energizing પ્રાણાયામ. So તમે આને આખા દિવસમાં ફરી એક વખત પણ કરી શકો છો. જ્યારે તમે ઓફિસથી આખો દિવસથી થાકીને જ્યારે ઘરે આવો છો તો 2 થી 3 રાઉન્ડ ભસ્ત્રિકા કરવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. અપાર શક્તિનો સ્ત્રોત જે છે એ આપણા અંદર જ છે, આપણા ભીતર છે.
થોડું પ્રાણાયામ કરવાથી આપણી અંદર એ ઉર્જાનો સંચાર થાય છે અને આપણે એકદમ ફ્રેશ અને લાઇટ થઈ જઈએ છીએ. ઓકે, તો આપણી જગ્યા પર હવે ઊભા થઈ જઈશું અને થોડુંક જોગ કરવાનું શરૂ કરીએ, સ્પોટ જોગ. અને જે પણ કરતા હોઈએ એને આપણે આનંદ લેતા લેતા કરીએ. Whatever we are doing, we should do it with joy element. થોડો હાથને આપણે ઉપર અને નીચે લાવીએ, હેન્ડ્સને પણ મૂવ કરીએ. હવે હાથને થોડુંક આગળ અને પાછળ મૂવ કરીએ. હવે આપણે લેગ્સને સાઈડ ઉપર લઈ જઈશું, જમ્પિંગ જેક કરીશું. ઓકે, તો ઇઝી વેરિએશન તમે કરી શકો છો જે લોકોને ઘૂંટણમાં તકલીફ હોય. લેટ્સ સ્ટાર્ટ, શરૂ કરીએ. Five, 4, 3, 2, 1 and relax. હવે આપણે એક જમ્પિંગ જેકનું વેરિએશન કરીશું. જમ્પિંગ જેકના વેરિએશનમાં આપણે જે આપણે સાઈડ ઉપર કરીએ છીએ એને આપણે ફ્રન્ટ કરવાનું છે. ઓકે, સો કેવી રીતે કરીશું? લેફ્ટ હેન્ડ અપ જશે, રાઈટ હેન્ડ અપ જશે, રાઈટ લેગ અપ જશે, લેફ્ટ હેન્ડ. ઓકે, જે લોકો ફાસ્ટ કરી શકતા હો એ મારી સાથે થોડું ફાસ્ટ કરશે. લેગ્સને આગળ અને પાછળ. સ્ટાર્ટિંગમાં થઈ શકે થોડું કન્ફ્યુઝન થાય, આગળ લઈ જવાનું, રાઈટ, બટ આપણે પાછળ લઈ જવાનું છે. ઇટ્સ વેરી ગુડ. રિલેક્સ, વિશ્રામ કરીએ. થોડું હાર્ટ જે છે પમ્પ થઈ ગયું છે. યસ, ઇટ્સ વેરી ગુડ. યોગિક કાર્ડિયો. હવે ત્રીજું એક વોર્મઅપ કરીશું. એની અંદર આપણે શું કરીએ? લિફ્ટ કરીશું લેગને, લેફ્ટ લેગને, અને ટ્વિસ્ટ કરવાનું છે. રાઈટ, સો લેફ્ટ લેગ અપ જશે, આપણે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ ટ્વિસ્ટ કરીશું. રાઈટ લેગ અપ જશે, રાઈટ સાઈડ ટ્વિસ્ટ. ઓકે, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. કન્ટિન્યુ. થઈ શકે એટલું ઘૂંટણને ઉપર ઉચકીએ અને ટ્વિસ્ટ કરતા છે. Last 3 seconds. 3, 2, and 1, and relax. All right, very good. બંને પગને થોડુંક આપણે ફરી લઈએ, સ્પાન કરી લઈશું. બંને પગ વચ્ચે 3 ફૂટ જેટલું અંતર રાખીએ. ધીરેથી આગળની તરફ જઈએ અને ઓપોઝિટ ટોને ટચ કરીએ, લેફ્ટ અને રાઈટ. Left and right. Continue for 5 more seconds. 5, 4, 3, 2, and 1. ધીરેથી ઉપર આવી જાય. ઓકે, હવે આપણે થોડું જોઈન્ટ રોટેશન કરી લઈએ. શ્વાસ ભરતા માથું પાછળ, શ્વાસ છોડતા છોડતા નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર અને નીચે. હવે અહીંયાથી જ રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ રોટેટ કરીએ, ક્લોકવાઇઝ ડિરેક્શન 5 times. 1, 2, 3, 4, and 5. Now let's do reverse, વિપરીત દિશામાં. 5, 4, 3, 2, and 1. ધીરેથી વચ્ચે આવી જાય. હાથને સીધા રાખીએ. હવે થોડુંક
શોલ્ડર્સને ઉપર લઈ જઈએ અને પાછળથી આગળ લાવીએ. 5 times front and back. 4 and 5. થોડુંક શ્રગ કરી લઈએ. Just loosen up your shoulder joints. હાથને ઢીલા રાખીએ. Up and down, up and down. And relax. હવે હાથને આપણે સામે લઈ જઈશું. ફિંગર્સને ઓપન રાખીએ. આપણી હરેક આંગળી જે છે એકબીજાથી દૂર અને ખેંચેલી છે. Okay? Every finger is outstretched. Now rotate your palms right and inside, outside and inside. Continue. ચાલુ રાખીએ. બહુ સરસ સ્ટ્રેચ છે આપણા આર્મ્સ માટે, શોલ્ડર્સ માટે. ધ્યાન રહે હાથ સીધા રહેશે, કોણીમાંથી વાળીએ નહીં, અને ફિંગર્સને પણ સ્ટ્રેટ રાખીએ. વેરી ગુડ. હવે હાથને ઉપર લઈ જઈએ, પામ્સ ઉપરની તરફ રાખીએ અને ફિંગર્સને અંદર અને બહાર રોટેટ કરીએ. વેરી ગુડ. આર યુ ફિલિંગ ધ સ્ટ્રેચ ઇન યોર શોલ્ડર્સ? ખભાના ભાગ ઉપર સ્ટ્રેચ થઈ રહી છે. આર્મ્સ, યસ, દેટ મીન્સ તમે કરેક્ટ કરી રહ્યા છો. એન્ડ રિલેક્સ, વિશ્રામ કરીએ. થોડું હાથને શેક કરી લઈએ. હવે આપણા રાઈટ હેન્ડને આગળ લઈ જઈએ. રાઈટ ફિંગર્સ જે આપણા હાથની છે બધી નીચે રાખીએ અને આપણો જે અંગૂઠો છે એ આપણી નાની જે આંગળી છે, કનિષ્ઠ આંગળી જે છે એના ઉપર બેઝ ઉપર રાખીશું આ રીતે. ઓકે. હવે આપણે લેફ્ટ હેન્ડથી આપણા રાઈટ હેન્ડના પામ્સને આપણા શરીરના તરફ પુશ કરીએ, જેથી તમને સરસ સ્ટ્રેચ ફીલ થશે તમારા બાઇસેપ્સમાં, ફોર આર્મ્સમાં. ઓકે, વેરી ગુડ. હવે ધીરેથી હાથને ઉપર લાવીએ, ફિંગર્સ ઉપરની તરફ, અને ફરી એક વખત આપણા લેફ્ટ હેન્ડથી ફિંગર્સને આપણા શરીરના તરફ પુશ કરીએ. એન્ડ રિલેક્સ. હવે આપણો જે પામ્પનો પાછળનો ભાગ છે, બેક ઓફ ધ પામ, એને આપણા લેફ્ટ હેન્ડથી પુશ કરીએ. ઓલ ધીસ જોઈન્ટ મુવમેન્ટ્સ, જે નાના નાના આપણે સૂક્ષ્મ વ્યાયામ કરી રહ્યા છે, એ આપણા જોઈન્ટ્સ માટે બહુ સરસ છે. ધીસ ઇઝ ગુડ ફોર અવર રિસ્ટ, કાંડા માટે. ઓકે. હવે આપણે લેફ્ટ હેન્ડનો જે થંબ છે એને આપણા સ્મોલ ફિંગરના બેઝ ઉપર આવી રીતે રાખીએ અને રાઈટ હેન્ડથી બધી ફિંગર્સ આપણા શરીરના તરફ ખેંચ. ફીલ ધ સ્ટ્રેચ. સ્ટ્રેચને અનુભવ કરતા કરતા શ્વાસ અંદર અને બહાર ચાલુ રાખીએ. ધીરેથી નીચે લઈ જઈએ ફિંગર્સોને. ફરી એક વખત પુલ કરી લઈએ. આજે આપણે અપર બોડી ઉપર કામ કરી રહ્યા છે, રિમેમ્બર? ઓકે. હવે આપણા પામને અંદરની તરફ રાખીએ અને ખેંચીએ આપણા બેક ઓફ ધ પામને. એન્ડ રિલેક્સ. બંને હાથ આપણા ખભા ઉપર રાખીએ અને 10 ટાઈમ્સ આપણે હાથને થ્રો કરીશું ફોર્સફુલી. શ્વાસ છોડતા. 3, 4, 5, 6, 7, 8, 9. એન્ડ રિલેક્સ. બંને હાથ કમર ઉપર રાખી લઈએ, પગને થોડું ખોલી લઈશું અને હિપ રોટેશન કરીએ. ક્લોકવાઇઝ 5 ટાઈમ્સ. 2, 3, 4 and 5. Reverse the direction, વિપરીત દિશામાં. 5, 4, 3, 2 and 1. હવે આપણે પગને થોડું વધારે ઓપન કરીશું. બંને હાથથી નીચે જઈએ જેટલું થઈ શકે એટલું, અને પછી ઉપર આવીને આપણા બંને હાથને કમર ઉપર રાખીએ અને પાછળની તરફ જઈએ, આર્ચ કરીશું. ફરી એક વખત આગળ, પાછળ. 2, 3, forward, backward. 4. One last time. ધીરેથી ઉપર આવી છે. ઓલરાઈટ. હવે આપણે છે ને હેન્ડ્સથી વોક કરવાનું છે. આગળની તરફ ઝૂકશું આપણે અને પછી હેન્ડને વોક કરીશું અને હેન્ડને પાછળ લાવીશું. તો જે લોકોને ઇઝી વેરિએશન કરવું હોય એ લોકો ઘૂંટણ ઉપર આવી જાય. ઓકે. અને ઘૂંટણને જમીન ઉપર જ રાખે. લેટ્સ એવરીબડી કમ ફોરવર્ડ. આગળ જતા રહીએ.
સો પહેલા આપણે રાઈટ હેન્ડ થી શરૂઆત કરીશું. રાઈટ, રાઈટ હેન્ડ ને આગળની તરફ લઈ જઈ અને પછી લેફ્ટ હેન્ડ ને. બેબી સ્ટેપ્સ, નાના સ્ટેપ્સ. બોડીને આખા સ્ટ્રેટ લાઈનમાં લાવીએ. ઓકે, ત્યાં સુધી હાથને આગળ લાવીશું. બોડી એક સ્ટ્રેટ સીધું થઈ જવું છે ને આપણા જે પામ્સ છે એ શોલ્ડરના નીચે. ઓકે, હવે રાઈટ હેન્ડને આપણે ફર્સ્ટ લીધો હતો તો રાઈટ જ હેન્ડને પાછો ફર્સ્ટ લઈશું. બેક. વેરી ગુડ. સો ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ ડુ 10 ટાઈમ્સ. 10 વખત કરવાનું છે. ઓકે, 5 વખત રાઈટ હેન્ડ થી કરીશું, 5 વખત આપણે લેફ્ટ હેન્ડ થી કરીએ. ફર્સ્ટ રાઈટ હેન્ડ, પછી લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ, લેફ્ટ, રાઈટ હેન્ડ, લેફ્ટ. પાછો રાઈટ હેન્ડ ને પાછળ લાવીએ, લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ, લેફ્ટ. 2 ટાઈમ્સ થઈ ગયું. 3 more times to go with right hand. ચાલુ રાખીએ. વધારે પ્રેશર આપણે રાઈટ હેન્ડ ઉપર આપી રહ્યા છે કેમ કે આપણે રાઈટ હેન્ડ થી શરૂઆત કરી છે. ઓકે, હવે આપણે 5 વખત પૂરું કરીએ અને રાઈટ હેન્ડ થી કન્ટિન્યુ. વન લાસ્ટ ટાઈમ. ધીરેથી રાઈટ હેન્ડ ને પહેલા લાવીએ અને પછી લેફ્ટ. ઓકે, હવે આપણે લેફ્ટ હેન્ડ ને ફર્સ્ટ રાખીશું. રાઈટ, સો લેફ્ટ હેન્ડ પહેલા જમીન ઉપર રાખીએ, પછી રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, રાઈટ, લેફ્ટ હેન્ડ, રાઈટ, લેફ્ટ હેન્ડ, રાઈટ. પાછું આવતા પણ પહેલા લેફ્ટ હેન્ડ, પછી રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, રાઈટ. કન્ટિન્યુ. ઓકે, 3 more times to go. Come on. Left hand, right hand, left hand, right. Okay, one last time. Come on, you can do it. Left hand, right, left hand, right. And slowly come up. Very good. થોડુંક રેસ્ટને રોટેટ કરી લઈએ, હાથને થોડુંક શેક કરી લઈએ. વેરી નાઇસ. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ પહેલા આસનથી. આપણું સરસ બોડીનું વોર્મઅપ થઈ ગયું છે. ઓકે, બંને પગ વચ્ચે 3 ફૂટ જેટલું અંતર, દ્વિકોણ આસન કરીશું. રાઈટ, બંને હાથ આપણે પાછળ લઈ જઈએ. આ રીતે ઇન્ટરલોક કરવાના છે હાથને. ઓકે, કોણી સીધી. જે લોકોને પૂરેપૂરું નીચે ના જવાતું હોય એ લોકો માથું ચેર ઉપર પણ રાખી શકે છે. શ્વાસ ભરીએ, હાથને પાછળ સ્ટ્રેટ કરીએ અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે કમરના ભાગથી આગળની તરફ ઝૂકીએ. બેન્ડ ફોરવર્ડ. હાથને આગળની તરફ પુશ કરીએ, પગને ઘૂંટણથી સીધું રાખીએ અને સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા શોલ્ડર્સમાં, આર્મ્સમાં, હેમસ્ટ્રિંગમાં. ધીરે ધીરે શ્વાસ લેતા લેતા ઉપર આવી જઈએ. શ્વાસ છોડતા હાથને આગળ લાવીએ. ગુડ સ્ટ્રેચ. યસ, વેરી ગુડ. ઓકે, હવે આપણે એક મૂવમેન્ટ કરીશું. હાથને ફ્રન્ટ અને બેક લઈ જઈશું. ફ્રન્ટ અને બેક 10 ટાઈમ્સ. તો ધીસ મૂવમેન્ટ વિલ હેલ્પ યુ અ લોટ ઇન યોર અપર બોડી. આ મૂવમેન્ટ કરવાથી આપણા જે શોલ્ડર્સ છે, આપણા જે ટ્રેપેસિસ છે, બેક મસલ્સ છે, બધા મસલ્સ જે છે એક્ટિવેટ થાય છે અને એની સ્ટ્રેન્થનિંગ વધે છે. સો બંને પગ વચ્ચે આપણે કમર જેટલું અંતર રાખીએ. શ્વાસ ભરતા બંને હાથ ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા આપણે અર્ધ ઉત્થાન આસનમાં આવી જઈશું. હાફ વે ઓનલી. ઓકે, હવે કમરને ખેંચેલું રાખીએ, હાથને સીધું કરીએ, શ્વાસ ભરીએ, બંને હાથને સાઈડ ઉપર લઈ જઈએ લાઈક અ બર્ડ, એક પક્ષીની જેમ, અને પછી આગળ લઈ જઈએ. યસ, 1. શ્વાસ ભરીએ. 2. હાથને ઉપર ખેંચવાનું છે જેથી તમારો ટ્રેપેસિસ મસલ અને તમારા જે શોલ્ડર બ્લેડ છે કોન્ટ્રાક્ટ થાય. 2, 3. વેરી ગુડ. 4, 5. Come on, 5 more times. 1, 2, 3, 4, and 5. વેરી ગુડ. ધીરેથી ઉપર આવી
જઈએ. હા, તમારે બેક ફીલ થઈ રહી છે? ઘણા બધા મસલ્સને આપણે જયારે યુઝ નહીં કરતા હોઈએ ત્યારે આપણને ખબર નથી કે આપણા બોડીમાં મસલ્સ છે, પણ જયારે આપણે યુઝ કરતા હોય ત્યારે ખબર પડે, ઓહ, આ મસલ્સ તમારા બોડીમાં છે. ઓકે, તો હવે શું કરીશું? આપણી જગ્યા ઉપર બેસી જઈએ, નીચે આવી જઈએ. રિવર્સ ટેબલ ટોપ કરવાનું છે. બંને હાથ જે છે આપણા એ પાછળની તરફ અને આંગળીઓ જે છે એ ઓપોઝિટ ડિરેક્શનમાં આપણા બોડીના. રાઈટ? અને ધ્યાન રાખો કે બંને પગ વચ્ચે જે છે એ અંતર કમર જેટલું રાખો, બહુ વધારે નહીં ખોલો. અને નીઝ ફેસિંગ અપવર્ડ્સ. શ્વાસ ભરીએ, ધીરેથી આપણા થાઈઝને લિફ્ટ કરીએ, હિપને લિફ્ટ કરીએ અને આપણા અપર બોડીને, આપણું ચેસ્ટ રીજન, હિપ રીજન જે છે એને એક લાઇનમાં લાવવાનો ટ્રાય કરીએ. માથાને નીચે છોડી દઈએ ઢીલું. 5 ટાઈમ્સ કરવાનું છે. તો જો તમે વધારે હોલ્ડ ના કરી શકતા હો તો ઇટ્સ ઓકે, નીચે આવી જાઓ. સ્લોલી લેન્ડ યોર હિપ એન્ડ ધેન કમ અગેન. ધીરેથી ફરી એક વખત ઉપર. નીચે જાઓ. 2. ઉપર આવો. 3. નીચે જાઓ. 4. શ્વાસ ભરીએ ઉપર અને શ્વાસ છોડતા નીચે. શ્વાસની સાથે કરવાથી શું થાય? આપણને વધુ ઉર્જા પ્રાપ્ત થાય. શ્વાસ ભરીએ, શ્વાસ છોડીએ. વેરી ગુડ. એન્ડ પગને સીધા કરી લઈએ. એક વખત થોડું હાથને આપણે શેક કરીને રિલીઝ કરી દઈએ સ્ટ્રેસને. હવે પગ એકદમ સીધા, પગના પંજા ખેંચેલા આપણા શરીર તરફ. શ્વાસ ભરીએ, બંને હાથ ઉપર લઈ જઈએ. શ્વાસ છોડતા 45 ડિગ્રી પર આવીએ, ઓનલી 45 ડિગ્રી. અને પછી આપણા પેલ્વિક રીજનથી, આપણા જે હિપ બોન છે ત્યાંથી આપણા આખા શરીરને આગળની તરફ ખેંચીએ. સો આપણે પહેલા નીચે નથી જવાનું, આપણે પહેલા આગળની તરફ ખેંચવાનું છે શરીર. વેરી ગુડ, કીપ ડુઇંગ. જેમ કે તમારા કોઈ બંને હાથ આગળથી ખેંચી રહ્યું હોય. કમરને લાંબી કરતા જાઓ. હવે ધીરેથી નીચે લઈ આવો હાથને અને પગના પંજાને પકડી લો. અને ફરી એક વખત કમરને થોડું સીધું કરવાનું ટ્રાય કરો. એલોંગેટ કરીશું કમરને. ધીરેથી આસનથી બહાર આવીએ અને વિશ્રામ. હવે આપણે એક સરસ ડાયનામિક મુવમેન્ટ કરીશું આપણા શોલ્ડર્સ અને આર્મ્સ માટે. તો જે લોકો પણ વજ્રાસનમાં બેસી શકતા હોય વજ્રાસનમાં બેસે અને આપણા ઘૂંટણ ઉપર આવી જાય. જો તમારી મેટ એકદમ પતલી હોય તો તમે નીચે એક કુશન પણ રાખી શકો છો. સી વી હેવ વેરી ગુડ થિકનેસ ઇન અવર મેટ. અમારી જે મેટની થિકનેસ છે બહુ સારી છે, એટલા માટે અમને કુશનની જરૂર નથી પડતી. પણ તમને જો ઘૂંટણ સેન્સિટિવ હોય તો તમે નીચે એક કુશન રાખી શકો છો. ઓકે, સો હવે આપણે આપણા ઘૂંટણ ઉપર આ રીતે આવીશું અને બંને હાથને આપણા શોલ્ડરના નીચે લઈ જઈશું આ રીતે. ઓકે, સો હિપને થોડું આપણે આગળ મૂવ કરી શકીએ છીએ. ધેટ્સ ઓકે. રાઈટ? હવે શું કરીએ? પાછળ જઈશું ચાઇલ્ડ પોઝમાં. એક વખત જોઈ લેજો બધા જ. અને ધીરેથી આપણા ચેસ્ટને આગળની તરફ સ્લાઇડ કરતા બોડીને આગળની તરફ મૂવ કરીશું. અને પછી ફરી એક વખત ચાઇલ્ડ પોઝ. ઓકે, સો બેઝિકલી આપણે એક ડોલ્ફિન મુવમેન્ટ કરી રહ્યા છે. ઓકે, લાઈક ધીસ. ઓકે, લેટ્સ ડુ ઇટ. આપણા ચેસ્ટને નજીક લાવીએ, પછી આપણા લિફ્ટ કરીએ હેડને અને શોલ્ડરને. પાછળ ધીરેથી ચેસ્ટને આગળની તરફ સ્લાઇડ કરતા કરતા upward. Child's pose. Slide your body and upward. Slowly slide your body back. Bend your elbows. કોણીમાંથી વાળીને છાતીને નજીક લઈ જઈએ અને ઉપર. યસ, વેરી ગુડ. કન્ટિન્યુ ચાલુ રાખીએ. સરસ ફીલ કરીએ સ્ટ્રેચ અને સ્ટ્રેન્થનિંગ આપણા આર્મ્સમાં, શોલ્ડરમાં. કન્ટિન્યુ 3 more times. 1, 2, શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા upward. 3, last 2 times. Come on, 2 more counts. 1. One last time.
રિલેક્સ. ચાઇલ્ડ પોઝમાં પાછળ જતા રહીએ અને વિશ્રામ કરીએ થોડા શ્વાસ માટે. ધીરેથી શરીરને આગળની તરફ સ્લાઇડ કરતા પેટના ઉપર આવી જઈએ. બંને હાથને શરીરના બાજુમાં રાખીએ, ખભાના સમાંતર. Chin is resting on the floor. દાઢી જમીન ઉપર લાગેલી છે. હવે ધીરેથી આપણા જમણા પગને ઉપર ઉચકીએ પેલ્વિક બોનથી અને ધીરેથી જમણો પગ અને જમણો હાથ આપણે ડાબી બાજુ લઈ જઈએ, ડાબા હાથના નજીક. જેટલું થઈ શકે એટલું જમણો હાથ ડાબા હાથના નજીક લઈ જાઓ અને ધ્યાન રહે ડાબા હાથને ઉચકીશું નહીં. માથું તમે જમીનથી લગાવેલું રાખો. શ્વાસ ચાલુ રાખો અંદર ને બહાર. ખૂબ ડીપ સ્ટ્રેચ થઈ રહી છે આપણા લેફ્ટ શોલ્ડરમાં, લેફ્ટ આર્મમાં. વેરી ગુડ. ધીરેથી શ્વાસ છોડતા છોડતા પગ અને હાથને વચ્ચે લઈ આવીએ. હવે આપણે લેફ્ટ લેગને ઉપર ઉઠાવીએ અને લેફ્ટ હેન્ડને પણ ઉપર ઉઠાવીએ અને રાઈટ સાઈડ લઈ જઈએ. જેટલું નજીક જઈ શકતું હોય તમે માથાને ફ્લોર ઉપર રેસ્ટફુલ સિચ્યુએશનમાં રાખી શકો છો. Continue taking breaths in and out. ધીરેથી શ્વાસ લેતા વચ્ચે આવી જઈએ, શ્વાસ છોડતા વિશ્રામ. આપણી જમણી બાજુ કરવટ લઈને પીઠ ઉપર સૂઈ જઈએ. બંને ઘૂંટણને આપણે વાળીને પગને ઉપર ઉચકીએ. આ રીતે પગ ઘૂંટણથી વાળેલા છે, પગના પંજા એક સાથે. હાથ સીધા રાખીએ 90 ડિગ્રી ઉપર, એકબીજાને ફેસિંગ કરતા અને શોલ્ડર લેન્થ. હવે આપણે શ્વાસ ભરીશું અને શ્વાસ છોડતા બંને હાથને રાઈટ સાઈડ ટ્વિસ્ટ કરીએ અને લેફ્ટ સાઈડ ઘૂંટણને બંને ડ્રોપ કરીએ. નીઝ જે છે આપણા લેફ્ટ સાઈડ છે અને હેન્ડ છે રાઈટ સાઈડ છે. તમે લેફ્ટ હેન્ડને રાઈટ શોલ્ડર ઉપર પણ મૂકી શકો છો. ફીલ કરીએ એરિયા ઓફ ઇમ્પેક્ટ બોડીમાં. શ્વાસ અંદર બહાર ચાલુ છે. ધીરેથી ઉપર આવીએ, હાથને વચ્ચે લાવીએ, ઘૂંટણને વચ્ચે લાવીએ. હવે બંને હેન્ડ જે છે એ લેફ્ટ સાઈડ ડ્રોપ કરીએ અને નીઝને રાઈટ સાઈડ ડ્રોપ કરીએ. તમે રાઈટ હેન્ડને લેફ્ટ શોલ્ડર ઉપર રાખીશું. ફરી વખત સેન્ટરમાં આવીએ અને એક ફરી વાર હેન્ડ રાઈટ સાઈડ, નીઝ લેફ્ટ સાઈડ. Slowly come up, hands left side, knees right side. And center and relax. પગને સીધું કરી લઈએ, હાથને ઢીલા છોડી દઈએ. આખા શરીરને સવાસનમાં વિશ્રામ આપીએ. પગ વચ્ચે થોડું અંતર રાખીશું અને પગના પંજાને નેચરલ રીતે ઢીલા છોડી દઈએ. બહારની તરફ લટકેલા છે પંજા, હાથ આકાશની તરફ. ગરદનના પાછળના ભાગને પણ થોડું સ્ટ્રેચ કરી લઈએ. દાઢીને આગળ લાવીને tuck your chin little bit so that back of your neck can rest. વિશ્રામ કરીએ, શરીર ઢીલું છોડતા જઈએ.
આપણા શરીરના એક એક ભાગને વિશ્રામ આપતા જઈશું. જમણો પગ ઢીલો છોડીએ, શ્વાસ ભરીએ અને છોડીએ. ડાબા પગને ઢીલું છોડતા જઈએ, વિશ્રામ કરીએ. જનનેન્દ્રિય અને પેટના ભાગ ઉપર ધ્યાન લઈ જઈએ. ચેસ્ટ અને શોલ્ડર્સ ના ભાગે ધ્યાન. આર્મ્સ, બંને હાથ. ગરદન, neck and throat region. માથું, માથાનો પાછળનો ભાગ, ઉપરનો ભાગ, કપાળ. ચહેરો. શ્વાસ ભરીએ, છોડીએ. આખા શરીર ઉપર ધ્યાન લઈ જઈએ. માથાથી લઈને પગના પંજા સુધી આખા શરીર ઉપર. આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થતા શરીરમાં થોડું હલચલ કરી લઈએ. હાથની આંગળીઓને થોડું હલાવીએ, પગના પંજાને હલાવીએ. બંને હાથને આપણા માથાના ઉપર લઈ જઈ આખા શરીરને ખેંચી લઈ. આંખો બંધ જ રાખતા જમણી બાજુ કરવટ લઈને ઊભા રહીએ. થોડા માટે શ્વાસ અંદર અને બહાર. આંખોને બંધ જ રાખતા ધીરે ધીરે આપણી જગ્યા ઉપર બેસી જઈશું. We'll do straw breathing now. એક કુલિંગ પ્રાણાયામનો અભ્યાસ કરીશું. સ્ટ્રો બ્રીધિંગ. સ્ટ્રો બ્રીધિંગમાં આપણે નાક દ્વારા શ્વાસ ભરીશું અને મોઢાથી પર્સ લિપ્સ એક ટ્યુબ આકાર જો બનાવીને સ્ટ્રોની કલ્પના કરીશું મોઢામાં અને એનાથી આપણે શ્વાસને બહાર છોડીશું. ખૂબ જ આરામદાયક અને વિશ્રામ આપે છે આપણા શરીર. સો લેટ્સ ગેટ રેડી. તૈયાર થઈ જઈએ. કમરને ગરદનને સીધું રાખીએ. પહેલા એક સામાન્ય શ્વાસ ભરી અને છોડી દઈએ. હવે નાસિકાથી શ્વાસને ભરીએ. મોઢું સ્લાઇડ ઓપન કરીએ. એક ટ્યુબનો આકાર બનાવીએ આપણા લિપ્સથી અને ધીરે ધીરે આપણા લિપ્સથી શ્વાસને બહાર છોડીશું. ખૂબ જ ધીરે ધીરે. મોઢું બંધ કરીને ફરી એક વખત નાસિકાથી શ્વાસ ભરીએ. With pursed lips, breathe out from mouth. Continue ચાલુ રાખીએ.
વેરી ગુડ સ્ટ્રેસ રિલીવિંગ ટેકનિક. આપણા શરીરમાંથી બધું જ તણાવ, સ્ટ્રેસ બહાર ફેંકી દે છે. સરસ રીતે ચાલુ રાખીએ. લાંબા શ્વાસ અંદર લઈશું અને લાંબો શ્વાસ મોઢાથી છોડીશું. Continue breathing in, શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. વિશ્રામ કરીએ. થોડા ક્ષણ માટે શરીરને એકદમ સ્થિર રાખીશું. શ્વાસ ઉપર ધ્યાન લઈ જઈએ. ઇનકમિંગ બ્રેથ અને આઉટગોઈંગ બ્રેથ. નેચરલ ફ્લોમાં આપણો શ્વાસ ચાલી રહ્યો છે અંદર અને બહાર. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા આપણા ખભાને ઢીલા છોડીએ, આપણા હાથને ઢીલા છોડીએ. પૂર્ણ વિશ્રામ કરીએ વર્તમાન ક્ષણમાં. અને વર્તમાન ક્ષણને પણ પૂર્ણ રીતે સ્વીકાર કરીએ. આસપાસના વાતાવરણમાં જે પણ અવાજ આવતો હોય, શરીરમાં જે પણ અકળન જકડન હોય, મનમાં કોઈ પણ વિચાર હોય, વર્તમાન ક્ષણને જેવો છે એવો પૂર્ણ રીતે સ્વીકાર કરી દે.